श्री गणेशाय नमः। ध्यान मूलम गुरुर्मूर्ति, पूजा मूलम गुरुपदम, मंत्र मूलम गुरुर्वाक्य, मोक्ष मूलम गुरुकृपा। सर्व दर्शक मित्रों शुभ प्रभात, जय श्री गणेश। વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ ખાસ આપના માટે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષ એનો આ ત્રિવેણી સંગમ અંકશાસ્ત્રના આધારે જેનો અંક 2 છે, જેની જન્મ તારીખ 2 છે, જેની જન્મ તારીખ 11 છે, તો આ બધા 2ના અંકવાળા વ્યક્તિઓને કેવો એનો સ્વભાવ હોય, કેવા વ્યક્તિઓ સાથે એને લાભ કરાવડાવે, કયા વર્ષો એના માટે સારા હોય, કયો વાર એના માટે સારો હોય, એ બધી જ વાત આપણે કરવી છે 2ના અંકના પ્રભુત્વની। સાથે સાથે 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ કરવો જોઈએ, શેનું કરવું જોઈએ દાન, આ બધી જ વસ્તુઓ આપણે કરવાના છીએ। આપના પ્રશ્નોના જવાબ પણ, અને શરૂઆત કરીએ પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી। મિત્રો પંચાંગ જોઈએ તો આજે 27/11/2024 વાર છે, આજે ગુરુવાર, કાર્તક મહિનાના કૃષ્ણ પક્ષની આજે ષષ્ઠી તિથિ છે, પુષ્ય નક્ષત્ર છે, શુક્લ નામનો યોગ અત્યારે ચાલી રહ્યો છે, જે બપોરે 12 કલાક સુધી ચાલશે અને ત્યારબાદ બ્રહ્મ યોગની શરૂઆત થશે। આજે વણિજકરણ છે, રાશિનો ચંદ્રમા છે એ કર્ક રાશિનો છે। કર્ક રાશિ એટલે જેના અક્ષર ડ અને હ છે, તો કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની રાશિ કર્ક રહેશે, ડ અને હ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે। જય ગણેશ। દિન વિશેષ, તો દિન વિશેષની અંદર આજે વાત કરીએ કે બોલતા અંકો જે છે એમાં 2નું અંકનું શું મહત્વ છે। તો 2નો અંક જ્યાં આવતો હોય ત્યાં એ ખૂબ જ લાભ કરાવડાવશે કે નુકસાન કરાવડાવશે, કેવી રીતે એની બોલાચાલી રહે, કેવી રીતે એનું કામકાજ કરવાની પદ્ધતિ રહે, આ બધી જ વસ્તુ આપણને જોવા મળે। તો પહેલા તો 2ના અંકનું જે બોલતું મહત્વ છે તે, બીજું વ્યક્તિત્વ ઉપર એનો પ્રભાવ કેવો રહેશે, ત્રીજું ભાગ્યના ઘડતરની અંદર આ અંકવાળા જાતકોને કેવી રીતે લાભ થાય, કયા કયા વર્ષો એના માટે સારા રહેશે, કયા કયા સમય એના માટે ચઢાવ ઉતારવાના રહેશે, તો આ બધી જ વસ્તુઓ અંકશાસ્ત્રના આધારે આપણે જોઈ શકીએ છીએ। તો ચાલો શરૂઆત કરીએ 2ના અંકનું મહત્વ। તો પ્રથમ તો 2નો અંક જે છે એ સામાન્ય એમ કહેવાય છે કે એની ઉપર ચંદ્રનું પ્રભુત્વ છે, તો 2 નંબર ઉપર ચંદ્રનું સંપૂર્ણ આધિપત્ય છે, પણ સાથે સાથે નેપ્ચ્યુનની પણ 2ના અંક ઉપર અસર જોવા મળે છે। કલા અને કારીગરી દ્વારા આ વ્યક્તિને ખૂબ જ સારો ફાયદો થાય। કળા અને કારીગરી જ્યાં જ્યાં હોય ત્યાં આ 2ના અંકવાળાને ખૂબ જ સારો લાભ થાય છે। મોટા વ્યાપાર હોય, સાહસના કામકાજ હોય, તો આવા વ્યક્તિઓને ખૂબ જ સારી સફળતા 2ના અંકવાળાને પ્રાપ્ત થાય છે। પણ એક તમે જોજો, ચંદ્રનો સ્વભાવ છે ને થોડો તરંગી છે, અને એટલા માટે જ સ્વભાવે તરંગી અને થોડાક ચંચળ તમને જોવા મળશે। તમારો અંક 2 છે તો તમારા માટે આ વિચારવાનું રહ્યું કે કોઈ પણ પ્રકારે તમે જ્યારે વિચારો કરતા હોય, નિર્ણયો લેવાના હોય, ત્યારે મોટા ભાગે આપણે બીજાને પૂછતા હોઈએ છીએ કે ભાઈ આ વસ્તુ કરીએ કે ના કરીએ, આ વસ્તુ થાય તો શું લાભ થશે, શું નુકસાન કરશે। બીજું કે કોઈ પણ વ્યક્તિ કહે અને છતાંય, કારણ કે આ તો સૂર્યના પ્રભાવથી ચંદ્ર પ્રભાવી છે, અને ચંદ્રને પોતાનું તો બળ નથી અને એ અંકનો સ્વામી છે, માટે વિચારો એના વારંવાર બદલાતા રહે। તો વારંવાર બદલાતા વિચારો એના કારણે યોગ્ય નિર્ણય લેવામાં કોકની એને રાહ જોવી જ પડે, કોકની સલાહ લેવી જ પડે, અને એ પ્રમાણે એ આગળ વધી શકે છે। હા, ક્યારેક ક્યારેક તમે જો અંધારો હોય ને એટલે લોકોને આમ અકળામણ થાય, એમ 2ના અંકવાળાને ક્યારેક ક્યારેક પોતાનું મન ધાર્યું કામ સિદ્ધ ન થાય ને ત્યારે એ વ્યક્તિ ક્રોધી બને, અને એના કારણે એ કામમાં ઉતાવળિયો થઈ જાય, અને ઉતાવળિયો થઈ જાય એટલે થોડો ઝઘડાળું પણ બની શકે છે। તો 2ના અંકનો પ્રભુત્વ છે મિત્રો। હા, પૈસા કમાવાની વાત જ્યારે આવતી હોય ત્યારે કદાચ 2ના અંકવાળાએ થોડીક મહેનત વધારે કરવી એટલા માટે પડે કે એને પૈસાનું બેલેન્સ નથી રહેતું। ઘણી વખત પૈસો આવે ત્યારે ખૂબ આવે છે, નથી આવતો ત્યારે કશું નથી આવતો, પણ આવા સમયે જે બેલેન્સ કરવું જોઈએ, પૈસાનું બેલેન્સ ન કરવાના કારણે એની મહેનત વધી જાય છે। પ્રેમીજનોની પાછળ પૈસા બહુ વાપરે છે, સાહસ કરવાનું હોય, સટ્ટો, જુગાર, રેસ, આ બધી બાબતોમાં તમને મોટા ભાગે 2ના અંકવાળા જોવા મળશે। તો પૈસો વધારે ખર્ચ ક્યાં થાય છે, તો કે આવી જગ્યાએ થાય છે। દાંપત્ય જીવન અને સંતાનોનું ધાર્યું સુખ 2ના અંકવાળાને થોડું ઓછું એટલા માટે મળે છે કે સ્થિર નથી એના નિર્ણયો। એ સ્થિર નિર્ણયથી કામકાજ કરતો હોય તો એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય, પણ એના નિર્ણયો સ્થિર નથી, અને એના કારણે સંતાનોની સાથે, ચાહે દાંપત્ય જીવનમાં પતિ અને પત્નીની સાથે એને ધાર્યું સુખ ના મળે, એને જોઈએ ખબર નથી શું મળે, અને સામેની વ્યક્તિ જ્યારે આપે તેને ગમે નહીં। ઘણી વખત ઘરવાળા પૂછે કે શેનું શાક બનાવતો, કે તને ફાવે બનાવજે, અને થાળીમાં હોય ત્યારે ખબર પડે કે ભીંડો કેમ, તને ખબર છે મને ભીંડો નથી ભાવતો, પણ એટલા માટે ખબર તમને કીધું તું શું શાક બનાવવું, પણ તમે કંઈ કીધું નહીં। આ 2ના અંકવાળા આપણને જોવા મળશે।
જે આપણે વર્ષોની જે વાત કરીએ ને તો 23 વર્ષથી માંડીએ ને 35 વર્ષ સુધી તમારા જીવનમાં એક દશકો આવે, દરેકના જીવનમાં એક દશકો આવે છે અને 2 નો અંક જેનો છે એને 23 વર્ષથી એના ભાગ્યોદયની શરૂઆત થાય છે અને 35 વર્ષ સુધી એના જીવનની અંદર થોડા ચડાવ ઉતાર જોવા મળે. મતલબ જે કોઈ વધારાના જે ચડાવ ઉતાર છે એ 2 ના અંકવાળાને આ વર્ષ દરમિયાન જોવા મળે. જીવન દરમિયાન મોટા ભાગે પ્રવાસ કરતા જોવો લોકો પણ 2 વ્યક્તિવાળા જોવા મળે છે. લાલ બહાદુર શાસ્ત્રી તો કે 2 તારીખે જન્મ્યા છે, ગાંધીજી તો કે 2 તારીખે જન્મ્યા છે, શાહરૂખ ખાન તો કે 2 તારીખે જન્મ્યા. આ તમે જોઈ લો 2 ના અંકવાળા જે હોય ને પ્રવાસ વધારે કરતા હોય, એમાં ખાસ કરી રેલવેમાં અથવા તો કેવાય એક સારી રીતે પ્રવાસ કરતા હોય છે અને એના કારણે વિદેશના પ્રવાસની સારી તકો પણ આવા લોકોને પ્રાપ્ત થતી જોવા મળે. પણ સાથે સાથે સરમાળ પ્રકૃતિના 2 ના અંકવાળા જોવા મળે છે અને એના કારણે સરમાળ પ્રકૃતિના કારણે ઝડપથી નિરાશ થઈ જાય અને એના કારણે નિરાશામાં ક્યારેક ક્યારેક વધારે પડતી નિરાશા, સેન્સિટિવ છે 2 ના અંકવાળા, વધારે લાગણીશીલ છે. તરત આંખમાં જો પાણી આવી જાય, કોઈ સારું ચિત્ર જોઈ લે, કોઈ સારી વસ્તુ જોઈ લે, કોઈ સારી વાત સાંભળી લે તો હરખના આંસુ આવે અને કદાચ કોઈ નિરાશાની વાત સાંભળે, કોઈ દુઃખની વાત સાંભળે તો તરત એની આંખની અંદર આંસુ આવે. એ નિરાશાના આંસુ આવે મિત્રો, કારણ કે સેન્સિટિવ છે. 2 ના અંકવાળા મોટા ભાગે આપણને સેન્સિટિવ જોવા મળે. વધારે પડતા માણસોનું હિત જ્યાં સચવાતું હોય એવા ધંધાની અંદર એ લાભ કરે. જોજો એકલો નહીં ખાયા માણસ. 2 ના અંકવાળા વ્યક્તિને એકલું કામ કરવું નહીં ગમે. 1 થી વધારે માણસોનું જ્યાં પોષણ થતું હોય અથવા 1 થી વધારે માણસોનું જ્યાં સચવાતું હોય એવા ધંધાની અંદર તમને 2 ના અંકવાળા જોવા મળશે. અને વર્ષની અંદર જો જોવા જઈએ તો દરેક વર્ષમાં તમે જોજો કે 20મી જૂનથી શરૂ કરો અને 25મી જુલાઈ સુધીનો સમય એમના માટે એક ઉથલ પાથલ વાળો. ઘણા નથી કહેતા ભાઈ આ મહિનો મારા માટે ખરાબ જાય છે, આ મહિનો મારા માટે સારો જાય છે. તો 2 ના અંકવાળા વ્યક્તિઓને 20મી જૂનથી 25 જુલાઈ સુધીનો જે સમય છે ને એ ઉથલ પાથલ વાળો આપણને જોવા મળે છે. એના જીવનમાં મહત્વના વર્ષો કયા વર્ષોને લાભ કરાવડાવે, જેમાં એ સારા ભોગવે અને સારું સુખ પ્રાપ્ત થાય. તો મહત્વના વર્ષોમાં જો વિચાર કરીએ તો જન્મ પછી તરત જ બીજું વર્ષ આવે તો બીજું વર્ષ એના માટે સારું, 11મું વર્ષ એના માટે સારું, 20મું વર્ષ એના માટે સારું, 29મું વર્ષ એના માટે સારું. 2, 11, 20 અને 29 આ 2 ના અંકવાળા જ હોય છે. ઉપરાંત 38મા વર્ષે, 47મા વર્ષે, 56મા વર્ષે, 65મા વર્ષે આ બધા જ વર્ષો એના માટે છે ને જીવનમાં અગત્યના, મહત્વના અને પ્રગતિકારક વર્ષો હોય. જે અધૂરા કાર્ય હોય આ વર્ષ દરમિયાન પૂરા થાય. મને 29 વર્ષ સુધી લગ્ન ન થાય તો 29મા વર્ષે 2 ના અંકવાળાના લગ્ન જોવા મળે. ધંધાની અંદર અથવા સંતાન સારી સુખાકારીની અંદર 38મું વર્ષ જોવા મળે. સારું સ્વાસ્થ્ય અથવા પ્રગતિ 48 વર્ષમાં જોવા મળે. આ બધી જ વસ્તુ તમે જોજો, તમને 2 ના અંકવાળાને આ રીતે તમને જોવા મળશે. અને 28 થી 37 વર્ષ દરમિયાન એનો પૂર્ણ ભાગ્યોદય આપણને જોવા મળે છે. તો આ સમય દરમિયાન એ ખૂબ ખીલે પણ એને સાચવવાના વર્ષો પણ ધ્યાનમાં રાખવા પડશે મિત્રો. કારણ કે 2 ના અંકને બે જ શત્રુઓ છે. એક સૂર્ય છે, સૂર્યનો અંક 5નો છે અને એક છે 8નો અંક, 8નો અંક શનિનો છે. તો 2 ના અંકને કારણ કે શનિચંદ્ર વિષયોગ કરાવડાવે, બરાબર છે. તો સાચવવાના વર્ષોની અંદર 5મું વર્ષ, 14મું વર્ષ, 23મું વર્ષ, 32મું વર્ષ, 41મું વર્ષ, 50મું વર્ષ, 59મું વર્ષ અને 68મું વર્ષ. તો આ વર્ષો એના માટે થોડાક તકલીફ વાળા હોય. તો આ વર્ષો દરમિયાન ચડાવ ઉતાર જોવા મળે. તો આવા વર્ષો દરમિયાન કોઈ પણ નવા કામકાજ કરવાના હોય તો આ લોકોએ ધીરજથી કામકાજ કરવાનું હોય, રોકાણ કરવાના હોય, જમીન મકાન મિલકત લેવાની હોય, કોઈ પણ વસ્તુમાં આગ્રહ કરીને આગળ વધવાનું હોય, પરદેશ જવાનું હોય, કોઈ સારી તકોની પ્રાપ્તિ થતી હોય ત્યારે એને સ્વીકારવાની હોય. ત્યારે આ વર્ષ જો તમારા આવે તો સમજી લેવાનું કે એમાં ક્યાંક નુકસાન થવાની સંભાવનાઓ છે. તો 2 ના અંકવાળા વ્યક્તિઓએ આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવી પડશે. 2 ના વ્યક્તિઓ જે કયા વારે કામ કરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. હું રવિવારે કામ કરું મને બહુ જ મજા આવે, હું શનિવારે કામ કરું મને બહુ જ મજા આવે. આવી વાતો આપણે મોટા ભાગે સાંભળતા હોઈએ છીએ. તો 2 ના અંકવાળા વ્યક્તિઓને 3 વાર સારા, આખા અઠવાડિયાની અંદર 3 વાર સારા છે ને. કારણ કે આમાં કેવું છે કે આમ તો હાથી હાથ વાર હારા જ હોય, પણ એમાં રવિવાર હોય, સોમવાર હોય કે શુક્રવાર હોય. તો રવિવાર, સોમવાર અને શુક્રવાર 2 ના અંકવાળાને કાયમ લાભ કરાવડાવે. સારો સમય જોવાનો, સોમવાર આવતો હોય, શુક્રવાર આવતો હોય કે રવિવાર આવતો હોય તો સારા કામ. એમાંય પાછી જો બીજી તારીખ હોય, 11મી તારીખ હોય, 20મી તારીખ હોય, 29મી તારીખ હોય અને એમાંય પાછો સોમવાર, શુક્રવાર કે રવિવાર આવતો હોય તો સોનામાં સુગંધ પડે. હારા કામ તમે આમાં ઊંધા નાખો ને તો સીધા પડે. કારણ કે અંકનું બહુ મહત્વ છે જીવનમાં અને એટલા માટે આપણે કહીએ છીએ કાયમ અંકને તમે પ્રભુત્વમાં રાખો. પણ મોટા ભાગે બુધવારના દિવસે 2 ના અંકવાળાએ સારા કામનો આરંભ ના કરવો. આ વસ્તુને ધ્યાનમાં રાખીને આગળ વધવું. સેન્સિટિવ મન એ 2 નું મન છે, ચંચળતા છે, યોગ્ય નિર્ણયો જાતે લેવાના હોય ત્યારે કોઈનો આશ્રય લેવો પડતો હોય છે અને સાથે સાથે બીજાના પ્રકાશે પ્રકાશિત છે. કારણ કે ચંદ્રને પોતાનું બળ નથી, એ સૂર્યના પ્રકાશે પ્રકાશિત છે. એટલે ક્યારેક ક્યારેક પૂનમ પણ આવે અને ક્યારેક અમાસ પણ આવે. તો 2 ના આ અંકના પ્રભુત્વને જો એક વખત આપણે સમજી લઈએ તો દરેક કાર્ય આપણા. તુલા રાશિની વાત કરતા પહેલા આજના આપણા ભવિષ્ય દર્શનના પ્રથમ કોલરની સાથે વાત કરી લઈએ. ભગવાન કરે એમના લગ્નનો પ્રશ્ન ના હોય. જય ગણેશ. હલો.
હેલો, જય ગણેશ. જય ગણેશ મહારાજ. જી. મારે છોકરા માટે પૂછવું છે. જન્મ તારીખ જન્મ 24/6/2009. 24/6/2009. સમય સમય 11:30 સવારે. 11 કલાક અને 30 મિનિટ. જન્મ સ્થળ અંકલેશ્વર. અંકલેશ્વર. શું પ્રશ્ન હતો? એને અભ્યાસ માટે પૂછવું છે. હા, ભગવાને મારું સાંભળી લીધું. મેં કીધું તું ભગવાન કોઈ લગ્નની વાત ના કરે. આ તો પેલો કોલર. સારું છે, ભગવાને મારું સાંભળી લીધું. અભ્યાસમાં શું કરે છે અત્યારે? અત્યારે 9મા ધોરણમાં છે. હોસ્ટેલમાં ભણે છે. 9મા ધોરણમાં અભ્યાસ કરે છે. આગળ જતા એને શું કામકાજ છે? એમાં આગળ વધવું છે? એ હવે આગળ ભણે એના પર આધાર. મિકેનિકલ એન્જિનિયર બનાવો તમારે ને? હા. તો એના સારા યોગ છે કુંડળીમાં. હા. કારણ કે 12મા ધોરણમાં એ સારા ગુણ પ્રાપ્ત કરે અને ત્યારબાદ મંગળ અને શુક્રનો આ લક્ષ્મી યોગ અભ્યાસની અંદર સારી સફળતા અપાવે. મેષ રાશિનો મંગળ એને એન્જિનિયરિંગ ક્ષેત્રની અંદર આગળ લઈ જાય તો એમાં મિકેનિકલ હોય અથવા તો કોઈ પણ પ્રકારના મશીનરી સાથે સંકળાયેલા કામકાજ હોય, ઓઇલ જેમાંથી નીકળતું હોય અથવા તો ઓઇલ દ્વારા કામકાજ કરવાનું હોય, ડીઝલ પેટ્રોલની વાત હોય, ખાણ ખનીજની વાત હોય, આવી બધી બાબતો જમીનને લગતી, લેન્ડ પ્રોપર્ટીને લગતી વાત હોય, આવા બધા કોઈ પણ અભ્યાસક્રમની અંદર એને સારી સફળતાના યોગ બની રહ્યા છે. પણ વર્તમાન સમયે ધનાધિપતિ ગુરુ એ કુંભ રાશિમાં ચાલી રહ્યો છે. 9મા ધોરણ પછી જે 10મા ધોરણમાં જયારે અભ્યાસ કરવાનો આવશે ત્યારે તકલીફ ન પડે એનું ધ્યાન એટલા માટે રાખવું પડશે કે દેહભાવમાં રહેલો શનિ જે છે ને એ 7મી પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર મિત્રાચારી જે કહેવાય ને, ભાઈબંધો સારા હોવા જોઈએ, અભ્યાસ કરવા માટે એની પાસે યોગ્ય સગવડ હોવી જોઈએ, શિક્ષણ ક્ષેત્રની અંદર જે ભણાવવાવાળો વર્ગ સારો હોય, આ બધી વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે. અને બીજી વસ્તુ પુનર્વસુ નક્ષત્ર છે, ખૂબ જ સારો અભ્યાસ કરે એવા યોગ બની રહ્યા છે. જય ગણેશ. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ? આપના પ્રશ્નોના જવાબ તો ખરા જ, પણ એક નતા પહેલા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હેલો. જય ગણેશ. જય ગણેશ ગુરુજી. જી મને મારા વિશે પૂછવાનું છે. મારું નામ અનિતા છે. જી અનિતાબેન. મારું જન્મ તારીખ 10 તારીખ 10મો મહિનો 1976 અને 10 વાગ્યાનો સમય છે. બધું 10 છે એમ ને? કુતિયાણા પોરબંદરનો. કુટિયાણા પોરબંદર. બરાબર. શું પ્રશ્ન હતો બેન? મારે આર્થિક સ્થિતિ કેવી રહેશે અને મારું પોતાનું ઘર ક્યારે બનશે? આર્થિક સ્થિતિ તમે સ્વતંત્ર છો કે પરિવાર સાથે છો? એટલે હાલ ફિલહાલ હમણાં મહિનો થઈ ગયો હું સ્વતંત્ર છું હમણાં. બરાબર. એટલે બધી જવાબદારી મારી ઉપર જ છે, તો એટલા માટે જ મને એ પ્રશ્ન થયો. તમારો પ્રશ્ન વ્યાજબી છે બેન. એનું કારણ છે કે લગ્ન સ્થાનનો સ્વામી છે એ મંગળ અધિશત્રુ બની અને બેઠેલો છે 12મા સ્થાનની અંદર. કર્ક રાશિનો શનિ ભાગ્યસ્થાનની અંદર બેઠેલો છે. સિંહસ્યાધિપતિ સૂર્ય જે કર્મ અને આજીવિકાના સ્થાનનો સ્વામી છે એકાદશ સ્થાનમાં બુધ સાથે જોડાયેલો છે. ચંદ્ર અને કેતુનો ગ્રહણ યોગ 6ઠ્ઠા સ્થાનમાં બની રહ્યો છે. આ એક ગ્રહોની સામાન્ય વાત મેં આપને કરી. શું કરવાથી સારો લાભ થાય? મંગળવારના દિવસે ભગવાન ગણપતિને ગોળ અને ધરો ચડાવો, સાથે લાલ પુષ્પ હોય તો લાલ પુષ્પ ચડાવો, સંકટનાશન ગણેશ સ્તોત્રના 13 પાઠ કરો અને ત્યારબાદ ભગવાન ગણપતિને પ્રાર્થના કરો મારા જીવનમાં આવતા વિઘ્નો દૂર થાય. તો મંગળવારે કરેલું આ કર્મ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. શનિ તમારો અહીંયા નબળો બની રહ્યો છે કારણ કે ભાગ્યસ્થાનમાં છે. આમ તો ભાગ્યસ્થાનમાં શનિ પોતાના સ્થાનને કોઈ દળો બગાડે નહીં, પણ મહેનત બહુ કરાવડાવે, જવાબદારીઓ વધારાવે અને કારણ વગરના ટેન્શનો પણ આપે, ક્રોધ વધારી શકે છે, જીદ વધારી શકે છે. તો એના માટે હનુમાન ચાલીસાનો પાઠ નિયમિત સવારને સાંજ જો તમે કરો તો સારી સફળતા મળે. લગ્નેશ તમારો મંગળ છે. મંગળ બેઠેલો છે ખાડે. અનુકૂળતા હોય તો મંગળનું રત્ન જે લંબગોળ મંગળ આવે છે એ આપ પહેરી શકો છો. તાંબામાં પહેરી શકાય, ચાંદીમાં પહેરી શકાય, સોનામાં પહેરી શકાય, પંચધાતુમાં પણ મંગળને પહેરી શકાય છે. ડાબા હાથની અહીંયા ત્રીજી આંગળીની અંદર મંગળ ધારણ કરવાથી તમારું મન શાંત રહેશે અને મન શાંત રહેશે એટલે બધા જ કાર્ય તમારા સફળ બનશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. મારે વિઝા માટે પૂછવું છે. હું વિઝા માટે 5 વાર ઉભી રહી છું, હા, પણ મને વિઝા મળતા નથી. તો હવે હું ક્યારે ફોર્મ ભરું? જન્મ તારીખ? જન્મ તારીખ 25/7/65. 25/7/1965. બરાબર. સમય? સમય સાંજના 8:30. સાંજના એટલે 20:30. આપણે જન્મસ્થળ? અમદાવાદ. આપણે વિઝા લેવા જઈએ ત્યારે તો બેન બેહાડી રાખે છે ને આપણને. હા. તો તમે ઉભા ક્યાં રહ્યા છો? તમે બેઠા બેઠા વિઝા લીધા છે? ના, અમને ઉભા કારણ કે બધા બિહાડે લાઈનમાં, પછી લાઈન પણ કોઈ જે બારી હોય જવાનું પૂછે એના જવાબ દેવાના. નહીં ક્યારે પાછા આવશો ને આવશો કે નહીં આવો, કોના ઘરે રોકાશો ને શું કરશો ને શું કામ જાવશો ને ક્યાં કમાવશો ને કોણ ખર્ચો કરશે આ બધું પૂછે ને.
હા તમે તો આમ અભ્યાસી થઈ ગયા, 5 જણાને સલાહ આપો તો તમને અહીં બેઠા બેઠા પૈસા મળે. સર આગળ તો સલાહ તો નથી દેતું કોઈ હારી. તમે તો આવું અનુભવી થઈ ગયા. પણ કન્યાધીપ બુધ ભાગ્યસ્થાનનો માલિક છે. ભાગ્યસ્થાનને લાંબી મુસાફરીનું સ્થાન માનવામાં આવે છે. શુક્ર સાથે બેઠેલો આ બુધ હંમેશા પરિણામ તો સારા આપશે, પણ વર્તમાન સમયે આટલા સમયે કરેલો તમારો પરિશ્રમ તમને સફળતા નથી આપતા. એની પાછળના કારણમાં હું તમને કહું. 5મું સ્થાન એ પ્રોગ્રેસનું સ્થાન છે. 5મા સ્થાનમાં ચંદ્રમા છે. ચંદ્રમા રાહુ સાથે બેઠેલો છે. તો આ યોગને તો ગ્રહણ યોગ કહેવામાં આવે છે. રાહુ સાથે બેઠેલો ગુરુ ચાંડાલ યોગ પણ બનાવી રહ્યો, પણ ચાંડાલ યોગ અહીંયા કદાચ પીડા ના આપે. પણ ગુરુ એટલે ચંદ્ર સાથે જોડાયેલો આ રાહુ એ મનને જે કહે કે છેલ્લી ઘડીએ અમુક એવા પ્રશ્નો પૂછાય આપણને જેના જવાબ આપણી પાસે હોય અથવા તો ખોટા અથવા દીવાના હોય ના દેવાય, બીજા દેવાઈ જાય. તો મને લાગે છે ચંદ્રમા માટે મહાદેવજીની ઉપાસના જરૂરી છે. ચંદ્ર અને રાહુના ગ્રહણ યોગના દોષનું નિવારણ જરૂરી છે. બુધ અને શુક્ર સાથે બેઠેલા છે. 108 લાડુ આપણે જે ગોળના બનાવવાના 108 લાડુ સોપારીથી મોટા, અને આપણે સામાન્ય પ્રસાદીય લાડુ કહેવાય ને એવા, અને 108 ધરો. બરાબર, ધરો કેવું લેવાનું? 13 ધરોની એક જોડી બનાવવાની, અને એની એક જોડી આ પ્રમાણે તમે ધરો. બરાબર, 108 ધરો અને 108 ગુલાબ. ત્રીજી વસ્તુ આ, અને ચોથું ચોકલેટ અથવા કોઈ પણ ગળી વસ્તુ 108 લેવાની. આ 4 વસ્તુ કોઈ સારા પંડિતજી પાસે, જેને ગણેશાર્ચન કહેવામાં આવે, ખાસ કરી વિઝામાં જેને મુશ્કેલીઓ પડતી હોય, વારંવાર જે કહેવાય જે જવાબ આપવાના હોય ન આપતા હોય, જેના કારણે રિજેક્શન આવતા હોય, વારંવાર ટેન્શનો રહેતા હોય, યોગ બનતા હોવા છતાંય પરિણામ ન મળતા હોય, ત્યારે આવા સમયે ગણેશાર્ચન પૂજા જે છે એ સારા યોગ્ય પંડિત પાસે કરાવડાવી લેવામાં આવે તો મને લાગે છે ગણપતિ બાપ આપણું જ્યાં આપણું બળ ઓછું થાય ને ત્યાં ભગવાનના બળની શરૂઆત થાય છે. તો ભગવાનનું બળ પણ આપણને આશીર્વાદ થોડું મળે બેન તો ચોક્કસ તમારું કાર્ય સરળ બનશે. જય ગણેશ. હવે કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. ગોપાલભાઈ બોલું છું જસદણથી. ગોપાલભાઈ કેમ છો? મજામાં. જસદણમાં બધા મજામાં? હા, બધા મજામાં. બસ બસ ત્યારે રામે રામ. મારા રામ રામ. મારા દીકરા વિશે પૂછવાનું. જન્મ તારીખ કયો? 23/1/90. 23/1/1990. 1990. સમય સાંજે 9 વાગે. રાત્રે 9 વાગે. હા. જન્મ સ્થળ વાંગેતરા, જસદણ તાલુકાનું. જસદણ તાલુકાનો. બરાબર. શું પ્રશ્ન હતો કહો હવે? એ ડોક્ટર થયો છે ગાયનક, અને એને હોસ્પિટલ બનાવવું છે તો ક્યાં બનાવે, અને એક ગાડી એને લેવી છે. ગાડી લેવાના યોગ તો આવે. આ મને લાગે ફાગણ ચૈત્ર વૈશાખની અંદર સારી ગાડી લેવાઈ જશે. મંગળ, ચંદ્ર, બુધ, શનિ આ 4 ગ્રહો એક જ સ્થાનમાં બેઠેલા ચતુર્ગ્રહી યોગો છે, અને એમાં ધન રાશિનો મંગળ સારા પરિણામ આપે, ધન રાશિનો ચંદ્ર સારા પરિણામ આપે, પણ ધન રાશિમાં બુધ પાછો અસ્તંગત બની રહ્યો છે, અધિશત્રુ બની રહ્યો છે, અને પાછો બેઠેલો છે શનિ સાથે યુતિમાં. ધાર્યા પરિણામ ન મળે. જે પ્રમાણે હોસ્પિટલ માટે જે ખર્ચ કરવાનો હોય, જે કંઈ પ્રમાણે આયોજન કરવાનું હોય, આયોજનમાં ક્યાંક ત્રુટિ દેખાય. બીજી વાત કહું, 6ઠ્ઠા સ્થાનની અંદર રાહુ બેઠેલો છે સૂર્ય સાથે યુતિમાં. હવે આ યોગને ગ્રહણ યોગને પિતૃદોષ કીધો છે. અને પિતૃદોષ એવી વસ્તુ છે કે પેલા ટાયરમાં પેલું કંઈક ભરાઈ જાય અને વારંવાર પંચર પડ્યા કરે. એમ ઘણી વખત આપણને એમ થાય બધું જ હવે તૈયાર છે, હવે આવતા વર્ષે તૈયારી કરી નાખશું, ક્યાંક ને ક્યાંક એવા તકલીફ ઊભી થાય. તો એના માટે પિતૃઓને યાદ કરવા રહ્યા. પિતૃદોષના નિવારણ માટે જે કંઈ પ્રયોગો થાય કરજો. નારાયણ બલિથી માંડી જે કંઈ તમને અનુકૂળતા પડે એ પ્રમાણે કરજો, કારણ કે આ તીવ્ર પિતૃદોષ બની રહ્યો છે. સાથે સાથે ગ્રહણ યોગના દોષનું પણ નિવારણ થાય એવા પ્રયત્ન કરજો. તો કદાચ 2025ના જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ મહિનો તમે જવા દો, એપ્રિલ, મે મહિના પછી સારી સફળતા તમને મળશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા, આપણે મારા એક ભાઈ માટે પૂછવું હતું. તમારા એક ભાઈ એટલે કયા ભાઈ? માસીનો છોકરો છે. અચ્છા, કઝિન. હા, કઝિન છે. હા. એનું નામ છે કૃણાલ. બરાબર. જન્મ તારીખ છે 24/3/1991. અને જન્મ સમય છે સાંજે 5:40. બરાબર. એના લગ્ન માટે પૂછ્યું છે. જન્મસ્થળ વડોદરા. વડોદરા. લગ્ન માટે લગ્ન ક્યારે થશે એવું પૂછવું છે. હા. હવે કુંભાધિપતિ શનિ, આ બધું હવે બંધ કરો તો મને સાંભળો. કુંભાધિપતિ શનિ 7મા સ્થાનનો માલિક રાહુ સાથે બેઠેલો છે 6ઠ્ઠા સ્થાનની અંદર. તો આ યોગને શ્રાપિત યોગ કહીએ છીએ. તો લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે, કારણ કે 34મું વર્ષ હમણાં 4 મહિના પછી પૂરું થશે, 35મું વર્ષ બેસશે. આમ તો 35મા વર્ષે લગ્ન યોગની શક્યતાઓ છે, પણ એના માટે કાંઈક જો આમ ઝાંખું દેખાતું હોય તો આપણે ડોક્ટરને બતાવીએ આંખના, અને ડોક્ટર કહે ભાઈ આ નંબર છે તો ચશ્મા પહેરો તો આપણે પહેરી લઈએ. એમાં અમે શું કહીએ કે ભાઈ આ તકલીફ છે તો એનું દોષનું નિવારણ કરાવડાવો. ઘણા એમ અમને પૂછે કે આ નિવારણ ના કરાવીએ તો ના ચાલે. મેં કીધું ભાઈ ચાલે. આ તો ભાગ્યાધીનમ જગત સર્વ. કદાચ તમે મને બતાવ્યું છે, મેં તમને રસ્તો બતાવ્યો, માનો તમે ના બતાવ્યું હોય
તો ભોગવો, 2 વર્ષ બીજા જાય, બીજું શું થાય. પણ બધી વસ્તુઓ સફળ થતી હોતી, બધી વસ્તુઓ નિષ્ફળ જતી હોતી નથી. આત્મવિશ્વાસથી કામ ચાલતા હોય છે, પણ કુંડળી આપણને નિર્દેશ કરે છે કે આ શેના કારણે થાય છે. તો અહીંયા શનિ છે એ રાહુ સાથે બેઠેલો છે, જેને શ્રાપિતીઓ કહેવામાં આવે છે, જે લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. બીજી વસ્તુ છે સૂર્ય અને ચંદ્ર બંને, સૂર્ય અને બુધ બંને કુંડળીની અંદર 8મા સ્થાનમાં છે. તો એક બાજુ સૂર્ય છે, એક બાજુ શનિ છે, પાપ કરતેર યોગમાં 7મું સ્થાન છે, તો એ પણ લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. ત્રીજી વસ્તુ મારે આપણે કહ્યું છે કર્ક રાશિમાં ગુરુ 12મા સ્થાનમાં કેતુ સાથે ચાંડાલ યોગ બનાવી રહ્યો છે. મતલબ કે શનિ રાહુનો શ્રાપિત યોગ છે, કેતુ અને ગુરુનો ચાંડાલ યોગ છે. જો દોષનું નિવારણ કરાવ ના કરાવ તમારી વાત છે, પણ આ કરાવી લેવાથી ઝડપથી સફળતા પ્રાપ્ત થાય. જન્મ સ્થાનથી પશ્ચિમ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ પ્રબળ બની રહી છે. કુંભ રાશિથી, મેષ રાશિથી, કર્ક રાશિથી અને મકર રાશિથી સારું લેણું પણ અહીંયા દેખાઈ રહ્યું છે. અનુકૂળતા હોય તો બુધનું રત્ન પહેરાવડાવજો, બુધની વીંટી પહેરાવડાવશો તોય સારો લાભ થશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો હેલો હેલો. હાથમાં કોળીઓ હોય, મોઢા સુધી મૂક્યો હોય અને કદાચ મોઢા અંદર ના જાય, આવું બને ક્યારેક. જો આ ફોન છેક સુધી લગાવ્યો, પ્રયત્ન કર્યો, પણ અંત સમય કપાઈ ગયો પાછો, આવું પણ બનતું હોય મિત્રો. જેની આજે જન્મ તારીખ છે, જેની આજે મેરેજ એનિવર્સરી છે, શુભત્વને આપવાવાળી વાત છે, એની વાત પણ કરીએ. બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. મિત્રો આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. દરેક પ્રકારના કાર્યની ઈચ્છા બૃહસ્પતિ કહેતા આપણા ગુરુ મહારાજની કૃપાથી પૂર્ણ થાય. જન્મ તારીખના આધારે જો અંકશાસ્ત્રથી આપણે જોવા જઈએ તો આગામી વર્ષ તમારા માટે કેવું રહેશે. માન, પાન, ઇજ્જત, વૈભવ આ બધી બાબતોની અંદર સારામાં સારી સફળતા મળવાની છે. પણ એના માટે તમારે જે કંઈ કરો છો એમાં થોડીક મહેનતનું પ્રમાણ વધારવું પડશે. ઘણી વખત એવું થાય કે કોઈ પણ પથ્થરને તોડવાનો હોય, હથેળાનો ઉપયોગ કરીએ, ઝાડને કાપવાનો હોય, કવાડાનો ઉપયોગ કરીએ, એક જ વખત કદાચ ટોચો મારીએ અને કદાચ ન કપાય તો બીજી વખત મારતા હોઈએ છીએ, બીજી વખત ન કપાય ત્રીજી વખત મારતા હોઈએ છીએ, બરાબર ને. પણ એક જ જગ્યાએ ટોચો મારો તો કપાય પાછું. બાકી એક ઝાડ ઉપર 20 જગ્યાએ કવાડો ગમે એટલો તમારો ધારવાળો હોય અને અલગ અલગ ટોચા મારો તો હંમેશા સફળતા મળે નહીં. એ જ પ્રમાણે એક કાર્યને લક્ષ્યમાં રાખી અને આજે જેની જન્મ તારીખ છે એવા લોકો જો કામકાજ શરૂ કરશે અને એ પ્રમાણે એક કાર્ય પૂરું થાય પછી બીજું કામ પૂરું થાય પછી ત્રીજું કામ, ક્રમશઃ આ પ્રમાણે કામકાજ કરશે તો ખૂબ જ સારો લાભ થશે. માટે શ્રીફળ માટે પણ એવું કહેવાય છે કે જમીન ઉપર એક વખત પછાડીને કદાચ શ્રીફળ ન ફૂટે, ન વધેરાય તો બીજી વખત આપણે પ્રયત્ન કરતા હોય છે. બીજી વખત વધેરાયું એનો મતલબ પહેલી વખત ખોખરું થયું તો જ બીજી વખત વધેરાયું, બરાબર. તો આપણું કરેલું ક્યારેય લેખે અલેખે જતું નથી. આ વસ્તુ ધ્યાનમાં રાખી આગામી વર્ષ દરમિયાન જો કામકાજ કરશો તો ખૂબ જ સારા લાભ, સારા ફાયદાની તમને આશા દેખાશે. ખોટા પરિણામો ક્યાં મળશે? કારણ વગરની માથાકૂટ, ખોટા માણસો સાથેની બેઠક, કારણ વગરનો ટાઈમ પાસ કરવાનો, બરોબર છે. તો તમે તમારા કાર્યક્રમમાં મૂલ્યાંક આંકજો કે ભાઈ 24 કલાકની અંદર કેટલા કલાક મારે કામ કરવાનું છે અને કેવા પ્રકારના કામ કરવાના છે. અને એમાંથી તમે તારણ કાઢજો કે એમાં કેટલા કલાકો મારા ખોટા ગયા, કામકાજ વગરના ગયા, ખોટા બિલ મારા સમયને વેડફી નાખ્યો છે એને કહી જાય. આ ખોટા પરિણામો આ બધા તમને ક્યાંક ને ક્યાંક નુકસાન ન કરાવે, થોડું ધ્યાન રાખવું પડશે. ખાસ ઉપાય તમારા માટે કરવાનો છે કે ગુરુવારના દિવસે સાયંકાળે હળદરવાળું પાણી જે છે એ લઈ અને જવાનું પીપળાના થડની અંદર. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરી અને પાણી ચડાવતું જવાનું, અભિષેક કરવાનો, પીપળાની પ્રદક્ષિણા કરવાની. કારણ કે અશ્વત્થ સર્વ વૃક્ષાણામ, ભગવાને કહ્યું છે દરેક વૃક્ષમાં હું પીપળો છું, તો એ પ્રમાણે પીપળાની પ્રદક્ષિણા કરશો તો ભગવાન શ્રી હરિ કહેતા નારાયણની પ્રદક્ષિણા કર્યાનું પુણ્ય પ્રાપ્ત થશે અને એના કારણે તમારા બધા જ અધૂરા કાર્ય પૂરા થશે અને સારામાં સારી શાંતિ અને સુખાકારીની પ્રાપ્તિ થશે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, લગ્ન તિથિ છે, દાંપત્યની જીવનની સારી સુખાકારી માટે અંકશાસ્ત્રને ધ્યાનમાં રાખવામાં આવે તો જે સમયે તમારો હથેવાળો થયો છે, જે સમયે તમારા લગ્ન વેવિશાળ વિવાહ થયા છે, તો એના માટે શુભત્વને આપવાળો, અશુભત્વને આપવાળો જો આ વર્ષને ધ્યાનમાં રાખવામાં આવે તો અશુભત્વ ઓછું છે, શુભત્વ વધારે છે. પણ ઘણી વખત તમે જે કામ કરો છો એમાં સામેની વ્યક્તિને યશ આપતા શીખો. તમારી અર્ધાંગીની હોય, તમારા જીવન સાથી હોય, એને તમે થોડું માન આપો, ઇજ્જત આપો. જો તમે એને જે આપશો એ તમને પ્રાપ્ત થશે. જો ક્રોધ આપશો, ચંચળતા આપશો, માનસિક હતાશા આપશો, નિરાશા આપશો તો તમને પાછું બેક એટલે પાછું એ જ મળવાનું છે. આ વર્ષ દરમિયાન થોડું સાચવવું પડશે. કારણ કે દેવમંત્રી વિશાલાક્ષ સર્વ કાર્ય હિતે રતઃ અને એક શિષ્ય સંયુક્તમ પીડા મરતું મે ગુરુ. સાથે બેસી તમે ભોજન કરતા હોય ને તો 2 રોટલી વધારે ખવાતી હોય. તમે જોજો, ગરમ ગરમ રોટલી ખાતા હોય તો 2 રોટલી વધારે ખવડાવતા. કારણ
કે એમાં ભાવ રહેલો છે. તો ભાવો એ વિદ્યતે સદા. આ જન્મમાં આ વર્ષની અંદર ભાવનું સદા મહત્વ રાખી અને દાંપત્ય જીવન માટે પ્રયત્ન કરજો, જેના કારણે સંતાનો ઉપર પણ તમારા સ્વાસ્થ્યની, તમારા પોતાના વર્તનની અસર થશે અને એ પ્રમાણે તમે આગળ વધી શકશો. સારી સુખાકારીની પ્રાપ્તિ થશે. દર ગુરુવારના દિવસે કેળાને થોડાક વ્યવસ્થિત કાપવામાં આવે, તુલસી દળ મૂકી, થોડી ખાંડ મૂકી અને ભગવાન લક્ષ્મીનારાયણને પ્રસાદ તરીકે ધરાવો અને ત્યારબાદ ઘરમાં જેટલા વ્યક્તિઓ હોય, પતિ પત્ની બાળકો સહિત, એ બધાને તમે એનો પ્રસાદ આપો તો ગુરુવારે આ કરેલું કર્મ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. સુભત્વની જો વાત કરવામાં આવે આજે, તો સુભત્વને આપવાવાળો અંક આજે 3 નો અંક છે. તો 3 નો અંક જ્યાં જ્યાં આવતો હોય, 3 એટલે 3 આવે, 12 એટલે 3 આવે, 30 એટલે 3 આવે, જ્યાં 3 આવતો હોય ત્યાં તમને સારો લાભ થશે. તો રંગની વાત કરવામાં આવે તો પીળો રંગ અને ગુલાબી રંગ ખૂબ જ સારો લાભ કરાવડાવે આજના દિવસ માટે. સારા સમયનો વિચાર કરીએ તો એ બપોરે 11 કલાક અને 1 મિનિટથી 2 કલાક અને 1 મિનિટ સુધીનો સમય સારામાં સારો સમય છે. કોઈ પણ સારું કામકાજ કરવાનું હોય તો આ સમયને ધ્યાનમાં રાખજો. શુભત્વને આપવાવાળો સમય જ્યારે હોય, મતલબ કહેવાનો મતલબ એવો થાય કે સૂર્યનારાયણ જ્યારે આકાશમાં હોય અને અજવાળું હોય તો દોરો પરોવાય હોયમાં, એમ સારો સમય હોય, સારું કામ કરીએ તો આપણું કાર્ય સિદ્ધ થાય. પણ રાહુકાળનો વિચાર કરીએ તો રાહુકાળ બપોરે શરૂ થાય છે 2 કલાક અને 1 મિનિટથી 3 કલાક ને 31 મિનિટ સુધી. તો રાહુકાળમાં કોઈ નવા કામકાજની શરૂઆત ન થાય. પૂર્વ દિશા આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. અશુભત્વની વાત કરીએ તો દક્ષિણ દિશા અને અગ્નિખૂણો છે, થોડું સાચવીને કામકાજ કરજો. રાશિમાં 2 રાશિવાળા જાતકોએ થોડું સાચવીને કામકાજ કરવું પડશે. એક તો તુલા રાશિ અને કુંભ રાશિ. તુલા રાશિના અક્ષર છે ર અને ત, કુંભ રાશિના અક્ષર છે ગ અને સ. તો તુલા રાશિ અને કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસ માટે તન મન ધનથી સાચવીને કામકાજ કરવું પડશે. જય ગણેશ. ભવિષ્ય દર્શન મારા તમારા જીવનમાં મિત્રો એટલું બધું વણાઈ ગયું છે કે અહીંયા કહીએ કે ભાઈ શુભ રંગ આ શુભ, એટલે ઘણી વખત હમણાં એક બેન જોડાવા આવેલા ત્યારે એમના ઘરવાળાને સાથે લઈને આવેલા. એટલે ઘરવાળાએ પૂછ્યું કે મહારાજ મહેરબાની કરો, તમે આ રંગનું દરરોજ નાખો. મેં કીધું શું થયું ભાઈ, તકલીફ શું થઈ? કે તમે દર ગુરુવારે એમ કહો છો પીળા રંગથી લાભ થાય. તો અમારી ઘરવાળી દરરોજ સવારમાં હું નાતું હોય ને તો મારા ડોલની અંદર થોડી હળદર નાખી દે છે અને હળદરવાળા પાણીથી મને સ્નાન કરવાનું કહે છે. મહારાજે કીધું ગુરુવારે પીળો રંગ હારો, હળદરથી સ્નાન કરો, લાભ થશે, સ્વાસ્થ્ય સારું રહેશે, ધંધો સારો થશે, પૈસા. પણ આ ખોટું શું કીધું? મેં કીધું એમને જે કરવાથી સારી સફળતા મળતી હોય તો કરી લેવું જોઈએ. અને મેં ઘર આંગણે વળી હોય પછી ક્યાં બજારમાં હોદવા જવું? તો આ પ્રમાણે ભવિષ્ય દર્શન કાર્યક્રમો આટલો બધો આપણા હૃદય સાથે વણાયેલો છે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો. જય ગણેશ શાસ્ત્રીજી. જય ગણેશ. વલસાડથી વાત કરું છું. જી. મારા દીકરા વિશે પ્રશ્ન પૂછવો છે. જન્મ તારીખ 17/11/2000. 17/11/2000. સમય 2:37. બપોરે? રાત્રે. હા, 2:37. 2:37. જન્મ સ્થળ 18 તારીખ થશે. હા, જન્મસ્થળ વલસાડ. વલસાડ. શું પ્રશ્ન હતો? એ LLB ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. તો એને કાયદાના વ્યવસાયમાં કેવું રહેશે અને એને જાહેર જીવનમાં ઘણો રસ છે, તો એમાં કેવું રહેશે એનું ભવિષ્ય? જાહેર જીવન માટે સૂર્ય મજબૂત જોઈએ, શનિ મજબૂત જોઈએ. સૂર્ય તો અહીંયા પરાક્રમ સ્થાનમાં બેઠેલો છે વૃશ્ચિક રાશિની અંદર, સારા લાભ કરાવડાવે. શનિ પણ બેઠેલો છે ભાગ્યસ્થાનમાં ગુરુની સાથે યુતિમાં, સારા લાભ કરાવડાવે. તો અત્યારે વર્તમાન સમયે LLB કરે છે તો હજી કદાચ 1-1.5 વર્ષ એના ભણવા માટેના સારા યોગ દેખાઈ રહ્યા છે. ત્યારબાદ 2027 પછી એનો પૂર્ણ ભાગ્યોદય દેખાઈ રહ્યો છે. કારણ કે 26 વર્ષ પૂરું થઈને 27મું વર્ષે એનો ભાગ્યોદય છે. અત્યારે 24મું વર્ષ પૂરું થઈને 25મું વર્ષ હવે બેઠું, તો હજી 2 વર્ષ થોડીક રાહ જોવાની રહી. તો એ પ્રમાણે જો એક ક્ષેત્ર પસંદ કર્યું છે ને ખૂબ જ સારું છે, બરાબર. કે ગુરુ શનિ એને ખૂબ જ આગળ વધારશે અને સારી શ્રદ્ધાપૂર્વક કામકાજમાં એ આગળ વધી શકશે. તમારે ખાલી મીનાધિપતિ જે ગુરુ છે ને, તો ગુરુનું રત્ન ધારણ જો કરે અથવા તો બુદ્ધનું રત્ન ધારણ કરે તો ચોક્કસ એને સારી સફળતા મળશે. જય ગણેશ. શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન? વિરામ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. આજે નારાયણ કવચનો જો પાઠ કરવામાં આવે તો દરેક પ્રકારના કાર્યમાં સિદ્ધિ મળે, સકળા મનોરથ સિદ્ધ થાય. ગંદકી બને ત્યાં સુધી ન કરવી, કચરો ફેંકવો નહીં આજના દિવસ માટે, મોટા જાડા કપડાં ધોવાની, વાળમાં શેમ્પુ નાખવું નહીં, જાડા જે કપડાં હોય એને ધોવાની, આ બધું ખાસ ધ્યાનમાં રાખવું પડશે આજના દિવસ માટે. ઓમ શારદાય નમઃ અને ઓમ ગુરવે નમઃ આ મંત્ર આજનો દિવસમાં થાય એટલો કરવો જોઈએ. એમાંય ચણાની દાળ હોય અને સાથે સાથે ફળમાં કેળા હોય, નજીકમાં મંદિરમાં એનું જો દાન કરવામાં આવે અથવા તો યોગ્ય વ્યક્તિને એનું દાન કરવામાં આવે તો સમજી લો આપણું કાર્ય સરળ અને સફળ બને. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપ પત્ર વ્યવહાર દ્વારા પણ આપણા પ્રશ્નો પૂછી શકો છો. એના માટેનું અમારું સરનામું પણ નોંધી લેશો.
આજના આ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી મળીશું. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. આપનો દિવસ મંગલકારી રહે તેવી શુભકામનાઓ સૌ સ્નેહી સ્વજન મિત્રોને. જય શ્રી ગણેશ.